અને અમદાવાદના કુબેરનગરમાં વીવી તોમર સ્કૂલમાં થયેલી મારામારીના કેસમાં હવે ફરિયાદ દાખલ થઈ। કોંગ્રેસ ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 લોકોની સામે ગુનો નોંધાયો છે। ભાજપના કાર્યકર્તા પોલીસમાં ફરિયાદ કરી દાખલ। ગઈકાલે મતદાન સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। ભાજપે કોંગ્રેસ પર બોગસ મતદાનનો આક્ષેપ લગાવ્યો હતો તો ભાજપના લોકો મોબાઈલમાં આઈ કાર્ડ બતાવી મતદાન કરાવતા હોવાનો વિરોધ થયો હતો। બંને પક્ષના લોકો વચ્ચે મારામારી થઈ હતી। આ ઘટનામાં ભાજપના કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ આ મામલે હવે ફરિયાદ નોંધાવી છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ગઈકાલે ચૂંટણીનો દિવસ ભાજપ કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવ્યા હતા, જો કે હવે બબાલ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આજે ખાસ એ પ્રકારે કુબેરનગર વિસ્તારમાં ચૂંટણી દરમિયાન જે વીવી તોમર સ્કૂલ છે ત્યાં કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના ઉમેદવારો વચ્ચે તકરાર અને મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને લઈને કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 સામે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 જે કાર્યકર્તાઓ છે તેઓની વિરુદ્ધ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મેઘાણીનગર પોલીસે હાલ તો ગુનો નોંધીને સમગ્ર કેસમાં તપાસ શરૂ કરી છે। જે ઘટના બની હતી તેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સ્કૂલમાં બોગસ મતદાન થઈ રહ્યું છે, જેને લઈને કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા હતા અને તેઓ એકબીજા સાથે મારામારી શરૂ કરી દીધી હતી। ટોળા વચ્ચે થયેલી તકરારમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલો શાંત પાડ્યો હતો, પરંતુ આ ઘટનામાં બીજેપીના કેટલાક કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને ચૂંટણીમાં શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયા બાદ અત્યારે મોડી રાત્રે પોલીસ દ્વારા ગુનો નોંધીને સમગ્ર કેસમાં કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને બુલેટિનમાં હવે વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મહાજંગ વિશે।